નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले 3 मोटी आगाही કરી નાખી છે આવનારા દિવસોને લઈને। ત્યારે વારંવાર મિત્રો અંબાલાલની આગાહીઓ આવી રહી છે, તેની વચ્ચે શું ફરી એકવાર ભર શિયાળે માવઠું બુક્કા બોલાવશે? તેની વચ્ચે તારીખો સરની જે આગાહી આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ટોટલ અંબાલાલ પટેલે 3 આગાહી કરી છે। સૌથી પહેલા ઠંડી વિશે કરી છે, બીજા નંબરે કમોસમી વરસાદની આગાહી અને છેલ્લે ત્રીજા નંબરે મિત્રો ધૂળની ડમરી ઉડવાની પણ આગાહીઓ કરવામાં આવી છે, જેના વિશે વિસ્તારથી વાત કરીએ તો અંબાલાલ પટેલે મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં જે પવનની ગતિવિધિ વધવા લાગી છે, આની અસર આખા ગુજરાતમાં જોવા મળશે અને હવે જે જાન્યુઆરી મહિનો આવી રહ્યો છે ઠંડીની દ્રષ્ટિએ કપરો રહેશે, કારણ કે આવનારી 28 થી 29 ડિસેમ્બરથી મિત્રો જે છે તે હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે, કારણ કે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તેની સાથે મિત્રો અંબાલાલે એ પણ આગાહી કરી છે કે જ્યાં પવનની ગતિ વધવાની છે અને કારણે ખેતીમાં અસર તેની થઈ શકે, તો બાગાયત ક્ષેત્ર પર ખેડૂતોએ ધ્યાન રાખવું, ખાસ કરીને બાગાયતી પાકોનો નાજુક મિત્રો જે પાકો હોય છે તે પવનને કારણે તેમાં નુકસાની જઈ શકે। બીજા નંબરે મિત્રો આગાહી કરવામાં આવી છે અંબાલાલ દ્વારા આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી શકે, તો આવનારા દિવસોની અંદર તમને ધૂળની ડમરીઓ ઉડવાના પણ મિત્રો જે છે તે ખાસ કરીને દ્રશ્યો જોવા મળશે એવી આગાહી છે હવામાનમાં। અને સૌથી છેલ્લે ત્રીજા નંબર પર વરસાદની આગાહી કરતા અંબાલાલે માહિતી આપી છે કે ખાસ આવનારા દિવસોની અંદર ખાસ તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર જે છે તે વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટો જોવા મળશે। અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદો પણ પડી શકે, તો ખાસ સાવચેત રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીની યોજના ગરીબોને મળશે પૈસા, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે ગુજરાતની અંદર અને ભારતની જે કેન્દ્ર સરકાર છે મોદી સરકાર તે ગરીબો માટે હવે મહત્વના સમાચારો લઈને આવી છે। ત્યારે તેની વચ્ચે જે માહિતીઓ મળી રહી છે તેના વિશે મિત્રો મહત્વની અપડેટ તમને આપું તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે નવા વર્ષ 2026માં મધ્યમ વર્ગના પરિવારો માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહી છે, જેનું નામ છે સરકારી સ્વામી યોજના। તો મિત્રો આ જે સ્વામી યોજના છે તે અંતર્ગત સરકાર હવે એવા લોકો કે જેમને પોતાનું ઘરનું રાખવું હોય તેને પૈસા આપશે। મિત્રો સરકારનો ધ્યેય ત્યારે એ છે કે ગુજરાત અને ભારતની અંદર રહેતા તમામ લોકો છે જેમને પોતાનું રહેવા માટે મકાન નથી, તે દરેક લોકો પોતાના સપનાનું ઘર ખરીદી શકે। આ માટે સરકારે પહેલા આવાસ યોજના પણ શરૂ કરી હતી અને ત્યાર પછી હવે સ્વામી યોજનાની જાહેરાત કરી છે। પહેલા મિત્રો આવાસ યોજનામાં સરકાર તમને મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય આપતી હતી। હવે મિત્રો આ સરકારે જે સ્વામી યોજના જાહેરાત કરવા જઈ રહી છે, આ યોજના માટે સરકારે પહેલેથી જ 15,000 કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવી આપ્યું છે। ત્યારે આ સરકારે મિત્રો જે યોજના લોન્ચ કરી છે તેની અંદર જાહેરાત પણ કરી છે કે 1 લાખ જેટલા મધ્યમ વર્ગના જે પરિવારો છે તેમને ઘર ખરીદવા માટે સરકાર સહાય આપશે। તો મિત્રો આ યોજનાના જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું તમને માહિતી આપીશ, તો તે માહિતી માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારા બહાના નહીં ચાલે, મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં ચાટક્યા છે। ત્યારે ફરી એકવાર મિત્રો તમને જણાવી દઈએ તો અવારનવાર ગુજરાતમાં જે મોખડો અને ખૂબ જ ચર્ચાનો અને મુશ્કેલીનો મુદ્દો બની રહ્યો છે તેના વિશે મુખ્યમંત્રીએ હવે મિત્રો લાલ આંખ કરી છે અને ખાસ શાંત સ્વભાવના અને જે મિત્રો મૃદુ સ્વભાવના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે પણ મિત્રો ગુસ્સેથી હવે જે છે તે જાહેરાત અને ફટકાર લગાવી છે, કારણ કે હાલત એવી છે કે અધિકારીઓ જે છે તે કામ કરવા માટે તૈયાર જ નથી। અધિકારીઓ માત્ર ને માત્ર વાયદાઓ આપે છે। તેની વચ્ચે હવે ખાસ મિત્રો અધિકારીઓને કડક શબ્દોમાં ફટકાર્યા છે મુખ્યમંત્રીએ। ગાંધીનગરની યોજાયેલી એક રાજ્ય સ્તરીય બેઠકની અંદર જે છે તે ખાસ કરીને અહીંયા અરજદારો જોડાયા હતા। ત્યારે જોડાયેલા જેટલા પણ અરજદારો હતા તેમના દ્વારા મિત્રો તૂટેલા રસ્તાઓ છે, ખાડાઓ છે, તે લઈને કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે તેની ફરિયાદો કરવામાં આવી હતી। આને કારણે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે લાલ આંખ કરીને કડક સૂચના આપીને જણાવી દીધું છે કે ચોમાસું પૂરું થઈ ગયું, તેને ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ હજુ પણ રોડ રસ્તાઓ બ્રિજ અને પુલની હાલત જે છે તે ગંભીર છે। તો મિત્રો જે અધિકારીઓ જે છે તે ખાસ કરીને કામ કરતા જ નથી, માત્ર પોતાના ખિસ્સા ભરવા ઉપર ધ્યાન આપે છે, એવા અધિકારીઓ છે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે છેલ્લા કડક શબ્દોમાં માહિતી આપી દીધી છે। ચોમાસું ગયા પછી એટલો સમય વીતી ગયો છે કે જે છતાં પણ રસ્તા બન્યા નથી, રસ્તાઓના કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ કે બેદરકારી હવે ચાલશે નહીં। તેમણે કહ્યું કે પ્રજાને રોજિંદા જીવનમાં જે તકલીફ પડે છે તે સ્વીકાર્ય નથી। ફાઇલોની અંદર જે કામ પૂરું થઈ રહ્યું છે તેની જગ્યાએ રસ્તા ઉપર કામ પૂરું થવું જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું। તો મિત્રો હવે એવા અધિકારીઓ કે જે મિત્રો લોકોનું વિચારતા જ નથી, પોતાના ખિસ્સા પર ભરવા ધ્યાન આપે છે, એવા અધિકારીઓને કડક શબ્દોમાં ઝાટક્યા છે, જેથી હવે તેમને કામ કરવું પડશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને વાહન આપો તે પહેલા ખાસ જોઈ લેજો સૌથી મોટા સમાચાર વાહન ચાલકોને લઈને। ત્યારે મિત્રો ઘણી વખત આપણે એવું જોયું છે કે આપણે નાના નાના બાળકોને પણ ગાડીઓ અને વાહનો આપી દેતા હોય છે, તેની વચ્ચે હવે મોંઘી પડશે ગાડી આપવી બાળકોને, કારણ કે વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ જેની પાસે નહીં હોય અને જો બાળકો ગાડી ચલાવતા પકડાશે તો ભારે દંડ ભોગવવો પડશે હવે। ત્યારે મિત્રો જે નવો કાયદો છે તેની અંતર્ગત તમને વાત કરીએ તો જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। અને બીજા નંબર ઉપર એ ગાડી જે માલિકની હશે, જે પણ માલિકનું એ વાહન હશે, એ માલિકનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। અને ખાસ મિત્રો તો તમારા બાળકોને જો તમે ગાડીઓ ચલાવવા આપતા હોય તો સાવચેત થઈ જજો, નહીતર જે છે તે મિત્રો ખાસ તમારે 25,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે અને લાયસન્સ પણ રદ થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 6 દિવસ મોટી હડતાળ ચાલશે, ચેતી જજો સૌથી મોટા સમાચાર। તેની વચ્ચે વર્ષ 2026 આવે પહેલા મોટી હડતાળ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। તો ખાસ જો તમે પણ ઓનલાઈન વસ્તુઓ મંગાવતા હોય તો સાવધાન, કારણ કે મિત્રો 2025નું વર્ષ પૂરું થવાનું છે, ત્યારે દરેક વ્યક્તિ મિત્રો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેની વચ્ચે ઘણી એકવાર એવું મિત્રો જોવા મળ્યું છે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો સમયગાળો જે છે તે લોકો આનંદથી ઉજવે છે, કારણ કે નવું વર્ષ આવવાનું હોય છે, પરંતુ આ વખતે એવું થવાનું નથી, કારણ કે તમને મિત્રો જણાવી તો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે મોટી હડતાળ જાહેર કરવામાં આવી છે ઓનલાઈન વર્કરો દ્વારા, જેમ કે ઝોમેટો, સ્વિગી, ઝેપ્ટો, બ્લિંકિટ જેવી મિત્રો જે પ્લેટફોર્મ છે, કંપનીઓ છે કે મિત્રો જે તમારું ઓનલાઈન કુરિયર પોગાડે છે। તો મિત્રો ઓનલાઈન તમે ખાવા પીવાની વસ્તુ મંગાવતા હોય કે કોઈ પણ બીજી અન્ય વસ્તુઓ ચીજ વસ્તુઓ મંગાવતા હોય તો સાવધાન, કારણ કે તેમના જે કાર્યકર્તાઓ છે મિત્રો, વર્કરો છે, તેમણે 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી 40,000 જેટલા રાઇડરોએ મિત્રો જે છે તે કામ બંધ કરી દીધું છે અને હડતાળ જાહેર કરી છે। તો ઓનલાઈન વસ્તુ 31 તારીખ સુધી મંગાવતા નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ, ખાસ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સનેડા યોજના અંતર્ગત। ત્યારે ગુજરાતના ખેડૂતોને મિત્રો ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું એક સાધન છે જેને ગણવામાં આવે છે સનેડો। ત્યારે મિત્રો સનેડો જેટલા પણ ખેડૂતોને ખરીદવો છે તેમને હવે મિત્રો 25,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો એવા ખેડૂતો કે જેમને અત્યારે મિત્રો સબસિડી મેળવવી હોય અને 25,000 રૂપિયાની સહાય મેળવવી હોય તેવા ખેડૂતો સનેડો સહાય યોજનામાં અરજી કરી શકે અને આ પૈસા જે છે તે મેળવી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું, બેંક ખાતા છે તો ખાસ ધ્યાન આપી લેજો, કારણ કે બેંક ખાતા થવા જઈ રહ્યા છે બંધ। ત્યારે મિત્રો તમને જણાવી દીધું બેંકને લઈને 3 સૌથી મોટા ફેરફારો વર્ષ 2026ની અંદર થવાના છે, જેની અંદર સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે જાન્યુઆરી મહિનો જે પહેલો મહિનો છે, ઉત્તરાયણ વાળો મહિનો, વર્ષ 2026નો પહેલો મહિનો જેને હવે ગણતરીના દિવસો બાકી છે, તો એ મહિનાની અંદર એટલે કે જાન્યુઆરી મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેવાની છે। જેથી તમારા બેંકને લગતા કોઈ કામ હોય તો ધક્કો ખાવે પહેલા ખાસ જોઈ લેજો, રજા યાદી જોઈને જજો, કારણ કે ઉત્તરાયણથી માંડીને ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, તેની સાથે શનિ રવિની ટોટલ રજાઓ મેળવીને 16 રજા જાન્યુઆરી મહિનામાં બેંક બંધ રહેવાની છે। ટોટલ 30 દિવસમાંથી બેંકો માત્ર 14 દિવસ જ ખુલ્લી રહેશે, 16 દિવસ રજા રહેશે। તો બેંકમાં જવાના તમામ કામો હોય એ મિત્રો બેંકમાં જઈને પતાવો, એ પહેલા રજા યાદી જોઈને જવું, જેથી તમારો ધક્કો ના થાય। અને જો મિત્રો લાંબા સમયથી તમે બેંકમાં કોઈ લેવડ દેવડ ના કરી હોય પૈસાની તો કરાવી લેજો, કારણ કે સરકાર નવા વર્ષે એવા ખાતા કે જેમણે મિત્રો ઘણા સમયથી નિષ્ક્રિય પડ્યા હોય, ખાતા લેવડ દેવડ ના ચાલતી હોય, એ ખાતા બંધ કરી શકે। તો ખાસ મિત્રો તમારી જો લાંબા સમયથી બેંક બંધ પડ્યું હોય, કોઈ પણ પ્રકારની પૈસા નાખ્યા ના હોય, ઉપાડ્યા ના હોય તો એ વસ્તુ કરાવી લેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો અડધી રાત્રે ભૂકંપ હડકંપ મચી ગયો છે। ત્યારે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાત રાજ્યનું ભૂકંપ સાથે એક અલગ જોડાણ છે। ત્યારે વારંવાર ગુજરાતના કચ્છમાં ભૂકંપો આવતા હોય છે, તેની વચ્ચે નાના નાના ભૂકંપ આવતા હોય છે, પરંતુ આ વખતે મિત્રો એક મોટો આંચકો જોવા મળ્યો, જે મિત્રો ફરી એકવાર ગઈકાલે રાત્રે જે છે તે કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકો જે છે તે ફફડાટમાં મચી ગયા અને ઘરની બહાર આવી નીકળ્યા। ત્યારે 22 કિલોમીટર દૂર મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। ત્યારે 4.6 તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો જે છે તે નોંધાયો। તેની વચ્ચે સવારે 4:30 વાગે મિત્રો ભૂકંપ આવ્યો હતો રાપર પંથકથી 4.6ની તીવ્રતાનો ભૂકંપ, અને માત્ર તમને જણાવી દઈએ તો 9 કિલોમીટરની ઊંડાઈએ તેનું કેન્દ્ર બિંદુ હતું, જેનાથી કોઈ વધારે જાનહાનિ તો નથી થઈ, પરંતુ મિત્રો એક વધારે તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાડે રહેતા લોકો અને મકાન માલિકો ખાસ ધ્યાન આપે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ હવે લઈ શકશે નહીં. મિત્રો, જો તમે મકાન ભાડે આપેલું છે, તમે મકાન માલિક છો તો પણ કાન ખોલીને નિયમો સાંભળી લેજો, અને જો તમે ભાડે રહો છો તો પણ તમારે કાન ખોલીને સાંભળવું પડશે, કારણ કે નિયમો બદલાઈ રહ્યા છે. વર્ષ 2026 આવી રહ્યું છે ત્યારે નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, તો ખાસ સાવધાન. ત્યારે મકાન માલિકો ધ્યાન આપે, 2 મહિનાથી વધારે ડિપોઝિટ તમે હવે લઈ શકશો નહીં. અને ભાડું પણ મિત્રો જો આ સાંભળતા હોય તો તમારે પણ મિત્રો 2 મહિનાથી વધારે, જે 2 મહિનાનું તમારું જે ભાડું હોય એનાથી વધારે ડિપોઝિટ તમારે આપવાનું નથી. મકાન માલિકને કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધી મર્યાદા નક્કી કરાય છે. ભાડામાં મિત્રો વધારો કરવાને લઈને પણ નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો મકાન માલિકો મન ફાવે ત્યારે ગમે તેમ ભાડા વધારી દેતા હોય છે. આનાથી ભાડુઆતને મિત્રો જે છે તે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે તેને લઈને પણ સમાચાર. તો મિત્રો મકાન માલિકો જે છે તે મિત્રો 12 મહિના પછી જ હવેથી ભાડામાં વધારો કરી શકશે. અને મિત્રો વધારા કર્યાના 90 દિવસ પહેલા જે છે તે મકાન માલિકે લેખિતમાં નોટિસ પણ હવે આપવી પડશે. આટલું જ નહીં મિત્રો, મિલકતનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિત જાણકારી પણ ફરજિયાત આપવી પડશે. આટલું જ નહીં મિત્રો, મકાનની અંદર જો સમારકામ કરવાનું હોય તો 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો મિત્રો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી કાપી શકે. એટલે કે મિત્રો અમુક વખતે જે તમે ભાડે રહેતા હોય તો મકાન માલિક કોઈ પણ પ્રકારનું ઘરની અંદર કામ કરી દેતા હોતા જ નથી. તો આ પરિસ્થિતિમાં મિત્રો તમે મકાન માલિકની જગ્યાએ તમે જાતે કામ કરી શકો પોતાના ખર્ચે, અને ત્યાર પછી જ્યારે ભાડું આપો છો તેમાં મિત્રો તમારે તે ખર્ચો વાળી દેવાનો છે. આ કાયદો છે, ડરવાની જરૂર નથી. તો મકાન માલિક અને ભાડુઆત બંનેને આ કાયદાનું પાલન કરવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો શું યુદ્ધ માટે તૈયાર છે ભારત? યુદ્ધ માટે ભારતે તૈયાર રહેવું પડશે, મોટો ઇશારો આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT બોમ્બેની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભારતને લઈને સૌથી મોટા એલાનો કરી દીધા હતા. ભારતને પાડોશી દેશો જે છે તે હેરાન કરી રહ્યા છે. ભારત મિત્રો જે છે તે ખાસ કરીને પાડોશીઓ સાથે પ્રાદેશિક વિવાદો ચાલી રહ્યા છે. આતંકવાદને લઈને પણ શોર્ટ ટર્મ હાઈ ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ જોવા મળી રહી છે. ત્યારે એક બાજુ પહેલા તો પાકિસ્તાન સાથે મિત્રો આપણી જે છે તે કોન્ફ્લિક્ટ હતી, બીજી બાજુ હવે બાંગ્લાદેશ પણ જોડાઈ ગયું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ મિત્રો CDS મિત્રો જનરલ અનિલ ચૌહાણે જે છે તે સંકેતો આપ્યા અને જણાવ્યું કે ભારત તેના પાડોશી દેશો સાથે જે છે તે ઘણા બધા વિવાદોમાં સપડાયેલો છે. તો હવે આ પરિસ્થિતિની અંદર ભારતે તમામ પ્રકારના યુદ્ધો માટે તૈયાર રહેવું પડશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું. અને ખાસ મિત્રો જેટલી પણ ધમકીઓ મળી રહી છે, ધમકીઓનો સામનો કરવા માટે પણ ભારતે તૈયાર રહેવું પડશે, કારણ કે આવનારો દિવસ ઘણો બધો કપરો રહેવાનો છે. અને ખાસ એક બાજુ પાકિસ્તાન છે કે જે આતંકવાદનો દેશ છે, તેના ઉપર ભરોસો ના કરી શકાય. બીજી બાજુ બાંગ્લાદેશ છે. તો બંને દેશો તરફથી મિત્રો જે છે તે અત્યારે વિવાદો વધી રહ્યા છે, જેથી ભારતના તમામ નાગરિકોએ પણ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે તેવો ઇશારો દેવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લીધું. ખેડૂતો મળશે હવે 15 લાખ રૂપિયાની ભેટ, સૌથી મોટો ફેસલો લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો વાત કરીએ, જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો, ખેડૂતો માટે સરકારે અઢળક યોજનાઓ બહાર પાડી છે. તેમાંની આ સૌથી મોટી અને સૌથી વધારે રૂપિયા આપનારી યોજના છે. આની અંદર એવા ખેડૂતો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે, માત્ર ખેતી પૂરતું રાખવા માંગતા નથી, આવા લોકોને સરકાર લાખો રૂપિયાની સહાય આપશે. જે હા મિત્રો તમને ફરી એકવાર જણાવી દઉં, આ યોજનાનું નામ છે સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન FPO યોજના. આ FPO યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે હવે ખેડૂતોને ખેતીલક્ષી કોઈ નવો બિઝનેસ, કોઈ નવો ધંધો અથવા કોઈ નવું કામ શરૂ કરવા માટે પૈસા આપશે. આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોએ પોતાની ટીમ બનાવવાની રહેશે. 7-8 જેટલા ખેડૂતો પોતાનો એક ગ્રુપ, એક જૂથ બનાવી શકે અને પોતાનો જે નવો ધંધો જે છે તે શરૂ કરી શકે. ખેતી આધારિત અથવા ખેતીને લાગતો વળતો હોય તેવો ધંધો પણ તમે કરી શકો, અથવા એનાથી અલગ પ્રકારના પણ તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય, બિઝનેસ શરૂ કરી શકો. આના માટે જો ખેડૂતો પાસે પૈસા ના હોય તો FPO યોજના અંતર્ગત ખેડૂતો 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે લઈ શકશે, જેથી ખેડૂતો ખેતીથી પણ આગળ વધી શકે. માત્ર ખેતી પૂરતી ઇન્કમ જે આવક છે તેનાથી અલગ પોતાનો કોઈ નવો બિઝનેસ શરૂ કરીને વધારે આવક મેળવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવી કડક નિયમો લાગુ. સૌથી મોટા સમાચાર તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને જો તમે થૂંકતા હોય તો સાવધાન થઈ જજો. લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી હતી. ત્યારે જાહેરમાં મિત્રો થૂંકનાર કે બસમાં કચરો ફેલાવનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ ST બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની કડક સૂચના આપી છે. સાથે જ આટલું જ નહીં, પાન મસાલા ન ખાવા જોઈએ અને જો ખાવશો તો આડેધડ ગમે ત્યાં ન થૂકવું. પાન અને માવા ખાવશો તો ડસ્ટબિનમાં જ થૂકવું તેવી કડક સૂચના જે
છે તે મિત્રો ખાસ હર્ષ સંઘવી ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. તો જો મિત્રો તમે પણ માન મસાલાનું વ્યસન કરો છો, સૌથી પહેલાં તો આ વ્યસન ના કરવું જોઈએ, અને છતાં પણ કરો છો તો ખાસ ડસ્ટબિનમાં થૂકવું જોઈએ. ગમે ત્યાં થૂકવું નહીં, નહીંતર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે, દંડ પણ ફટકારવામાં આવી શકે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જો કે મિત્રો આપણે ખુદ જાગૃત નાગરિક બનીને આપણું ગુજરાત છે, ગુજરાતને સાચવવું જોઈએ, ગંદુ ના કરવું જોઈએ તેવી માનસિકતા લાવીને આપણે કોઈ નિયમથી ડર્યા વગર, નિયમથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણું ગુજરાત માનીને સ્વચ્છતા જાળવવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદી સરકારમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? સૌથી મોટા સમાચાર. ત્યારે અમિત શાહે મોટી જાહેરાત કરીને મિત્રો મોદી સરકારને બિરદાવી છે. ત્યારે અમિત શાહે મિત્રો એક સંદર્ભે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દેશ માટે કામો કર્યા છે, ડબલ એન્જિન સરકાર, ડબલ વિકાસ થયા છે, તે અદ્વિતીય છે. ત્યારે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે વિશ્વમાં એવો એક પણ દેશ નથી કે જે ભારત જેવો સાથ લોકોનો આપે છે, ભારત જેવી યોજનાઓ ચલાવે છે. કારણ કે સરકારે અત્યારે મફત રાશન માટે, એટલે કે તમે મફતમાં જમી શકો તે માટે રાશન યોજના ચલાવે છે, જેમાં તમને મફતમાં અનાજ આપવામાં આવે છે. બીજા નંબરે જો તમને દવાખાનામાં સારવાર મેળવવા માટે પૈસા ના દેવા માટે, એ માટે મફતમાં તમને દવાખાનામાં 5 લાખ રૂપિયાની સારવાર મળે તે માટે સરકાર આયુષ્માન કાર્ડ આપે છે. અને ત્રીજા નંબર ઉપર આવાસ યોજના અંતર્ગત સરકાર તમને મફતમાં મકાન આપે છે. તો આવી રીતના મફતમાં આ બધું મળી રહે એવો વિશ્વમાં બીજો કોઈ દેશ નથી કે જ્યાં આ રીતની સહાય મળતી હોય. ભારત એકમાત્ર દેશ છે, અને આ મોદી સરકારની યોજનાઓ છે, મોદી સરકારના રાજમાં વિકાસ ડબલ એન્જિને આગળ વધી રહ્યો છે તેવું પણ અમિત શાહ તરફથી કહેવામાં આવ્યું. તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે પછી નહીં, કોમેન્ટમાં અચૂક લખીને જણાવી દેજો. વાત કરીએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતો મિત્રો લગાતાર દુખી છે. તેની વચ્ચે હવે ફરી એકવાર નવો બનાવ ખેડૂતો સાથે બની ગયો છે. ત્યારે ખેડૂતોને ખાતરના નામે છેતરવામાં આવ્યા છે, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુજરાતમાં લૂંટવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો ખાતરની વાટમાં ઘણા બધા સમયથી હતા. ઘણા બધા દિવસોથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા હતા. તેની વચ્ચે અત્યારે જ્યારે માર્કેટમાં ખાતર આવ્યું છે ત્યારે શું બનાવ બન્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લાંબા સમય બાદ ખાતર આવ્યું. ત્યારે વહેલી સવારથી ખાતરો માટે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે મિત્રો ખાતર જે છે તે ખાસ કરીને ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે, જે ઓફિશિયલ ભાવ છે. 300 રૂપિયાની જગ્યાએ મિત્રો 350 રૂપિયા ખેડૂતો તરફથી લેવામાં આવ્યા. ત્યારે એક બેગ ખાતરના મિત્રો જ્યાં 350 લેવામાં આવ્યા, ત્યાર પછી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરી ઉપર ફાયદો ઉઠાવી ગયા. ત્યારે મિત્રો 300 રૂપિયાની કિંમતનું જે યુરિયાની ખાતર છે ખેડૂતો પાસેથી 300 ની જગ્યાએ 350 વસૂલવામાં આવ્યા. આ માત્ર એક ખેડૂત સાથે ને આખી લાઈનમાં ઉભેલા તમામ ખેડૂતોને લૂંટવામાં આવ્યા. ભોળા ખેડૂતો મિત્રો નવા ભાવની પૂર્તિ જાણતા ન હોવાથી તેઓ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવીને ઘરે વહી આવ્યા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાતરની કોથળી ઉપર પણ 300 રૂપિયા લખેલા છે, છતાં પણ 350 રૂપિયા બધા ખેડૂતો પાસેથી લેવામાં આવ્યા. તો ગુજરાતમાં થોડા દિવસે ખેડૂતો સાથે મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. અને મોટી વાત એ છે કે મિત્રો સરકારી દુકાનની અંદર જે છે ત્યાં ઘટના બનતા હડકંપ મચ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો 5 રૂપિયામાં રહેવા માટે સરકાર આપશે મકાન. માત્ર ને માત્ર મજાક નથી, પરંતુ સરકારની આ શ્રમિક બસેરા યોજના છે, જેમાં 5 રૂપિયા આપીને મિત્રો રહી શકાશે મકાનની અંદર. ત્યારે સરકાર મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં કરી રહી છે. ત્યારે શ્રમિક બસેરા યોજના હેઠળ મિત્રો રાજ્યના મુખ્ય જેટલા પણ શહેરો છે, 17 જેટલા શહેરો, તેમાં સરકાર રહેવા માટે મકાનો ઊભા કરી રહી છે. ત્યારે આ યોજનાની અંદર, એટલે કે શ્રમિક બસેરા યોજનાની અંદર જે છે તે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે, જેમાં પાણીથી લઈને રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી પણ સુવિધાઓ આપવામાં આવશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસનું આ ભાડું જે છે તે ગણવામાં આવશે, એટલે કે એક દિવસનું 5 રૂપિયા ભાડા લેખે તમને શ્રમિક બસેરા યોજનાનો લાભ મળશે.